જલાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડના માલિકને પરીક્ષા કરવાનું મન થયું ને, સાધુના વેશમાં આવે અને સાધુની લાઈનમાં પંગતમાં બેસી જાય જમવા. એ દાળ રોટલો જે કાંઈ હતું એ પીરસી અને પછી જલા બાપા કહે છે કરો હરિહર. એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કહે છે બાપુ હરિહર કરો. તો કે ભાઈ તું મને કઈક દક્ષિણામાં આપવાનો હોય તો હરિહર કરું, નકર મારે નથી કરવું. એ કે બાપુ મારી પાસે હશે એ હું તમને આપીશ. એ કે એવો 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. તો કે આશ્રમમાં બાપુ જે હશે ને એ હું આપી શકું. તમે બહારનું માગો તો મારી પાસે મારી શક્તિ નથી. આશ્રમની અંદર હોય એ તમે માગજો હું આપી દઈશ. તો કે આશ્રમમાં છે કે તો બાપુ જમી લ્યો મળી જશે. તો કે મને વચન આપ કે બાપુ વચન ન આપવાનું હોય. આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે. તમે એમ કહો કે જલિયાણ તારું માથું જોવે જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ વચન ન હોય જમી લ્યો. ઈ ખુમારી. અને હું તો બાપુ તમને કહું છું, દીકરાય નથી કાપવાના બૈરાય નથી આપવાના. એવો કયા ખતરો કરતા નહીં મહેરબાની કરીને. પણ કહેવાનો મારો અર્થ એ છે કે એક અભ્યાગત આપણા આંગણે આવે ને કોઈ એમ કહે ને કે બાપુ 2 દીથી ભૂખ્યો છું મને બટકો રોટલો આપો, તેથી બાપુ ભૂખ્યો કોઈ આંગણેથી ભૂયો ન જાય એટલું ધ્યાન રાખજો. બસ બીજું કાંઈ નહીં કરવું પડે. ઈ કે બાપુ વચન માંગવાનું ન હોય જમી લ્યો. આશ્રમમાં હોય તો મળી જાય. જમ્યા. પેટ પૂજાની લાઈન છે બાપુ સાધુને જે મળે એ જલા બાપા આપે છે. અને એ બાપુ આવ્યા ને 2 હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ. અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા મંડી ગયો. આનું બૈરું માગવું પણ કેમ. અને મગાય અખતરો કરી દેજો કોક ના કરી દે. આ પતે આપણે માગીએ નથી એકવી એમને માગે તો દઈ એકવી એમ નથી. અને અખતરો આપણે આ કઈ કરવાનો નથી. જલા બાપા કે બાપુ આટલી વાર ન હોય શું જોવે છે માગો. માંડ બોલી ગયા કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું નથી કોઈ, મને બટકું રોટલો કરી દે એવું કોઈ નથી. જો આપી તો તારું બૈરું મને આપી દે. કેવડી મોટી વાત કહેવાય. મારા રામ તમે વિચાર તો કરો. જલિયાણ વિચાર કરે છે કે બૈરું આપવામાં મને કાંઈ વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હોય છે. અને રસોડામાં રોટલા કરે ને જલા બાપા જઈને કહે છે સાંભળ્યો એ લોટ વાળા હાથે બાપુ માં ભગવતી વીરબાઈ જોગમાં બહાર આવે હો. એ કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માંગણી જેવી તેવી નથી. કે પણ જે માગે આપણે રાખી. જો બાપુ આને પતિ પત્ની કહેવાય, અડધું અંગ આને કહેવાય. શિયાળિયું સીમ કોઈ તાણતું ગુજરું ગામ કોઈ તાણતું એને પતિ પત્ની ન કહેવાય. એ તો કહેવાનું હોય કે અમારી વહુ છે, બાકી તો ધરીને ગળે આવી ગયા હોય. પણ એમ તો કહેવાય કે વહી જાય મેળે માંડ પડ્યો હોય. અડધું અંગ એને કહેવાય કે પત્નીની વાત પતિ સમજી શકે અને પતિની વાત પત્ની સમજી શકે. એને બાપુ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં છતાં બાપુ મહાપુરુષોને કહેવું પડ્યું છે. જલા બાપાની આંખોમાં જળજડી આવી ગયા કે મારે કેમ કેવું તારી માગણી કરે છે. શું કામ કે તમે ઢીલા પડી ગયા. શું માંગ્યું કે જે માગે દઈ દો ને. શું કામ તમે જળજડી આવી ગયા. હું તમને દુઃખ છે. એ કે દુઃખ બીજું કાંઈ છે નહીં, પણ એની માગણી જેવી તેવી નથી. એમ કહે છે કે તારું બૈરું મને આપી દે. તમારી માગણી કરે છે. અને તેથી બાપુ આ ભારતની આર્ય નારીની કહું મટી તૂટવા હો ભાઈ. વાહ બાવલિયા વાહ. ભક્તિની વેલણી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ એ વેલણીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ હોપ્યો છે ને હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી ભગવતી છે. અને બાવડું પકડીને બાપુ જલા બાપા આવ્યા હો. કેવું ચિત્ર છે. આપણે અત્યારે યાદ કરીએ તો આપણા રૂવાડા ઉભા થઈ ગયા. એ બન્યો તેથી શું હશે ભલા માણસ. અને અખિલ બ્રહ્માંડના માલિક ભાઈ આવીને કહે છે બાપુ બૈરું જોવે છે ને. તો કે હા. એ કે આલ્યો આમ બાવડું પકડાઈ દીધો. એ આમ બાવડું પકડાયું તેથી સતાધારની ગાદી ઉપર આપા કીધા હતા. અને બાવડું પકડાયું ને સતાધારમાં એની હાથે ટોકરા ને આરતી ને નગારા ને બાપુ મીડા વાગવા હો રાતે. બધા જાગી ગયા. બાપુ આ શું કૌતુક થયું. આપા ગીગા વીરપુર ની બજાર સામુ નજર કરીને કે કાંઈ છે નહીં હોઈ જાવ. પણ બાપુ એને હાથે વાગવા માંડ્યું. બન્યું શું. એ કે કાંઈ નથી. વીરપુર ની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. નારાયણ કાંઈક એક ઘડી આધી મેં પુણ્યાત 24 કલાકમાં મારા બાપ કાંઈક કરી લેજો ને. એ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી જે ભગવાન કાંઈ છે નહીં. આ રૂપિયા બંગલા ગાડીઓ છે ને બરોબર છે, બધાની આધુનિકતા પ્રમાણે આપણે બધું કરવું પડે.
પણ આમાંથી ભેગું કાંઈ નહીં આવે. એક લખી લેજો, તમારું ને મારું અડધી કલાક જે તમે બેલેન્સ કર્યું ને એ જ તમારી મારી ભેગું આવશે. આ છોકરા બૈરા બરોબર છે, આપણે ઉભું કર્યું છે એનું આપણે પાલન કરવું પડે, એ આપણી ફરજમાં આવે, પણ એ આપણા નથી મગજમાં રહેવું જોઈએ. ભગવાન મૂંઝાઈ ગયો કે એને તો બૈરું આપી દીધો, મૂકવું ક્યાં? એ વીરબાઈ અને ભગવાન બે બાપુ જંગલમાં ગયા અને ઘેઘોર વડેલો હતો ને આ વડેલાના સાંયે વીરબાઈ ને બેહારી જોડીને ઝંડો બે આપ્યા અને ભગવાન કે હું હમણાં આવું છું, જીઓ હજી નથી આવ્યો. આજે વીરપુરમાં જોડીને ઝંડો છે, તમે જાઓ તો કોક દીક દર્શન કરજો. એ હાથો હાથ મારા નાથે આપ્યો છે, આ ઈશ્વર. બાકી પછી ખબર પડે છે કે ઈશ્વર હતો એમ નથી. આપણી વચ્ચે કોઈક માણા હોય અને પછી વયો જાય, પછી એના જેવા જે કામ હોય એનાથી ઉકેલતા હોય તો આપણે નથી કહેતા કે અરે અમારો કોઈ ભગવાન હતો, પણ હતો તેની હક ન લેવા દીધું કોઈ. હવે ભગવાન ઓલે શમશાન યાત્રા નીકળે ને આમ ટેકા દેવા થોડે. હવે આવા ટેકા દીધા હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ઘોંકા માર્યા છે ને હવે ટેકા, અરે કાંઈ છે ને રામ, એ દુનિયાના દેખા. હું તો એમ કહું દીકરાને ખાસ કહું કે મા બાપ ને બાપુ મિત્રો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, તમારા મા બાપના જો ખરાબ લાગશે તો તમને આશીર્વાદ મળશે તો તમને, હું તો ખાલી મારી ભલામણ છે, મા બાપને જાળવી લે. મા બાપને હાચવો ને જિંદગીમાં બાપુ. આખી દુનિયામાં ક્યાંય તમારે મા બાપના પગે લાગો ને, આખી દુનિયામાં ક્યાંય પગે લાગવા ન જવું પડે, આપણી ગેરંટી. પણ મા બાપની સેવામાંથી જેથી ચૂકી ગયા, મા બાપની આંતળી જેથી કકડી જેથી આ દુનિયામાં ઈશ્વર તમારી આંગળી ન પકડે. લાખો રૂપિયાના દાન કરો તોય ભલે, ભક્તિ કરો તોય ભલે, પુણ્ય દાન કરો તોય ભલે, ક્યાંય ચોપડે લખાય ને સમજી લેજો કે તમારો ને મારો દેહ, તમારો ને મારા મા બાપ થી મારો તમારો દેહ બન્યો છે. તમારો ને મારો દેહ એક દેહ ને ચૂઈ અને મેન તમે દેહ બનાવ્યો છે. એક આપણી જનેતા 9 મહિના ઉદરમાં રાખે બાપુ, 1.5 કિલો 2 કિલો વજન, એક 50 ગ્રામ બાપુ, એક 9 કલાક તો પેટમાં રાખી જો ખબર પડે. ઈ માં 9 મહિના ઉદરમાં રાખે, જન્મ આપે, લાલન પાલન કરે, અરે લોહીનું દૂધ કરીને તમને મને પાય, ઉછેર કરે, પાણા એટલા દેવ કર્યા હોય ત્યાં આપણા મોઢા ભાળ્યા હોય, અને ઈ દીકરા જીતી રોટલા દેવામાં વાંકા સુકા હાલે તો આપણને એમ થાય કે હવે આવા દીકરા હોય તો શું, ન હોય તો શું, ભલામણ કોઈ મતલબ નથી રામ. અને હું તો આ બહેનોને ખાસ કહું કે હારા દીકરા માટે તો બાપુ છે ને તમારે કઈક ભક્તિ કરવી પડશે ને તમારે કઈક ઉતરવું પડશે. સંસ્કાર તો માં આપે તો થાય, ભાઈમાં તો કઈ ઠેકાણા જ નથી. ભાઈઓ તો બધે બાયું ચડાવે છે, મૂછું વોળ દે છે, બીજું કઈ કરતા નથી. જેટલા બાપુ છે ને, જો સતી ને સાસટીઓ ને જેસલ ને કુંભો ને માલવે ને આ એકે હામા મળ્યા હારા નહીં. આમને સુધારવા વાળી માં ભગવતીઓ જ છે. એ આ જોગ માયાવીઓ સુધારી, અને તે દી આપણા જેવા જ હતા. જાણમાં તો તે દી આપણા જેવું જ હતું ને કે આપણે રોજ બુસ્કોટના બટન તોડીને ઘરે આવી બૈરા ન ખબર હોય શું ધંધા કરીને આવે છે, બધી ખબર જ હોય, પણ એના પનારા પીડ્યા હોય જાય ચા. એટલે બહેનોને ખાસ કહું કે સારા સંતાન તો બાપુ સંસ્કાર આપો તો થઈ શકે. બાકી ભગવાનને કહો હે ભગવાન હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા દુકાન છે તમને હારો દીકરો દઈ દે. એની માટે તો બાપુ માં જો સંસ્કાર આપે ને, ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય, જે જકરા નીપજે, જેની જનેતા હોચલ હોય, હારી માં વગર બાપુ હારા દીકરા ન થાય. હું તો બહેનોને કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આ સંતોનો શાસ્ત્રોનો બાપુ એનો કેટલો પાવર છે એ તમારે જોવું હોય. દીકરો હોય ને તો દીકરો, કે દીકરી હોય તો દીકરી, પણ બાપુ એમાં કાંઈ ન ઘટે જો આ ગ્રંથોની તાકાત આપી હોય. વહુ હારો ભેગા પૂરી જો હતા હોય તે છોકરા જેવા થાય. એમાં કઈ બાપુ શિવાજી રાણા પ્રતાપ નો થાય, ખોટી વાત. એ તો એવી જનેતા હોય રામ. એનો તમને એક દાખલો આપે, ગામમાં દીકરી છે ને, દીકરી એ ઘરનું બાપુ અદભુત પાત્ર છે. ભાઈઓ હોય, ભાભીઓ હોય, મા બાપ હોય, દીકરી હોય, દીકરો હોય, પણ દીકરી છે ને, દીકરી એ આખા ઘરનાનું કામ કરતી હોય. ભાઈ કઈ કામ બતાવે તો દીકરી દોડીને કામ કરે, ભાભી બતાવે તો ભાભીનું કામ કરે,
માં બતાવે તો માનું કામ કરે, પણ એ દીકરીને જેથી એનો બાપ કામ સીધે ને તેથી દીકરીની કહું તૂટે કે આજ મારા બાપાએ મને કામ સીધું. બાપુ દીકરીનો બાપનો જે નાતો છે ને એ અતૂટ નાતો છે. એક ગામની માલિકા એક બાપે કીધું બેટા ગામના પાદરમાં ખેતર કે બેટા હું હાથી લઈને જાઉં છું, મારું ભાત દેવા આવીશ? કે હા બાપુ આવીશ, ચોક્કસ આવીશ, જાઉં કે હમણાં રોટલા બનાવીને ભાત લઈને આવું. બાપ એ કે હાથી લઈને, અને એની દીકરીએ ભાત તૈયાર કરી અને આજુબાજુ એની બેનપણી હતી ને 3-4 બેનપણીને કીધું હાલો ને મારા પાદરમાં અમારું ખેતર છે ને મારા બાપુ હાથી લઈને ગયા છે, ભાત લઈને આપણે હારે હમણાં આવતી રહેશે. એ 4-5 બેનપણીઓની ભાત લઈને દેવા જાય છે. વચ્ચે એક નાની એવી નદી આવે અને ગોઠણ હમું પાણી, બહુ જાજુ પાણી નહીં પણ પાતળું પાણી, અને નદીના હામા કાંઠે ખેતર. એ નદીમાં 4-5 દીકરીઓ ઉતરી અને સામેની ભેખડમાં નજર કરીને તો બાપુ એક ડાલા મથો હાવજ ક્યાંકથી માળણ કરી અને આવેલો, દાંતમાં કઈક કરજ ભરાણેલી અને આમના પંજા મારે હાડકું ભરાણેલું દાંતમાં, અને હાવજ ની સામે દીકરીઓની નજર ગઈ ને બધી દીકરી ઉભી રહી ગઈ કે સામે હાવજ બેઠો કેમ જાવું. ઓલી બીજી બધી બેનપણીઓ પાછી વળી ગઈ, પણ ઓલી દીકરી હતી ને એ પાછી ન વળી. એ કે હું પાછી વળી જઉં, મારા બાપુ ભૂખ્યા રહ્યા. જો આ દીકરીમાં એટલો ફેર, દીકરો હતો ઘર ભેગો થઈ જાય કે બાપા એક દિન ભૂખ્યા નહીં મરી જાય. દીકરીને એ વિચાર આવ્યો કે મારા બાપુ આજ આખો દી હાથી આંકે ભૂખ્યા રે, આ નો આવે કઈ નહીં, હું એકલી જાઉં. હાવજ નું ધ્યાન નથી, હાવજ બેઠો બેઠો પંજાથી કરત કાઢે છે અને દીકરી આલીભાઈ પાણીમાં છબાંગ 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 મડી પગલા માંડવા. હાવજ ને ખબર નથી કે માણા હેલું આવે છે, અને હાવજ ની પડખે બરોબર આમ દીકરી આવી ત્યાં દીકરીને વિચાર આવ્યો કે આને મોઢામાં કઈક ભરાણું લાગે છે, અને આ ગમે એમ તો જાનવર છે ને હું ગમે એમ તો માણસ છું. બાપુ જો ખાનદાની બજારમાં મળતી હોત ને તો પૈસા વાળા આપણે હાટું વધવા જ ન દે. એને એમ થયું કે જાનવર છે, એના મોઢામાં કઈક ભરાણું છે, હું માણસ છું, મારે આને કઈક મદદ કરવી જોઈએ. એ આમ ભાત બાપુ મૂક્યું હો કાંઠે અને આમ હાવજ ની આગળ આવી અને જેમ ડોબાનું મોઢું બાપુ જેમ માલધારી પકડે ને એમ હાવજ નું જડબું ચાલ્યું હો. 18 વર્ષની દીકરી હાવજ સમજી ગયો કે આ મને ભરાણું છે ને કાઢવામાં મને આ કઈક મદદ કરશે, એટલે હાવજ બાપુ સ્થિર થઈ ગયો અને ઈ હાડકાની કરજ આમ કાઢે છે ને એમાં એક જુવાન બાપુ આમ નદીના પેટાળમાંથી એક ઘોડલી લઈને વિયો આવતો હતો. એવો બાપુ તરવરિયો જુવાન અને કાળી મકોડા જેવી ઘોડલી માથે બેઠો હતો. એ ચારે પગ હંકેલી નદીના પેટાળમાં વેતી મૂકેલી મણિકા જેવડા પીંડા ઉડાડતી બગાડ ઘાટ કરતો આવતો હતો. અને બાપુ આમ નજર આમ હાવજ ને જોયો, ઘોડી આમ બ્રેક મારી, ઘોડી ફડકી ગઈ અને જુવાન ને એમ થયું મારી બેટી ઘોડી કેમ ફડકી ગઈ. અને આમ જ્યાં નજર કરીને ત્યાં તો જણ ને બાપુ પરસ્યો વળી ગયો. 18 વર્ષની દીકરી હાવજ નું જડબું ચાલીનું પેલી ઓપાય. પણ જણ ને એમ થયું વાહ 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 વાહ, અને હાવજ નું જડબું ચાલેલું ને એને મન નક્કી કર્યું હતું કે હવે લગ્ન કરું તો આના અરે બાકી આખી દુનિયાની દીકરીઓ માન બેન છે મારી માટે. જો આ પરખ ની વાત છે એવી પારખ આવડવી જોવે. અને દીકરીની નજર એની માથે ગઈ, 4 નજર ભેળી થઈ, પણ ત્યાં તો મોમના લાગી તોમના લાગી મોમ, લૂણ વળુબા પાણી અને પાણી વળુબા લૂણ. એ દીકરીને વિચાર આવ્યો કે જો આવો ભરતાર જડે તો બાપુ બેડો પાર થઈ જાય, મનકો મારો સુધરી જાય. એ હાવજ નું જડબું ચાલ્યું હતું ને એ બીજું કોઈ નહોતું બાપુ, ભગવતી છત્રપતિ શિવાજી મહારાજ ની માં જીજાબાઈ હતી અને ઘોડા ઉપર બેઠો હતો શિવાજી રાવ જેવા શિવાજી નો બાપ હતો. આવા જેથી મા બાપ હોય તેથી એવા દીકરા થાય. બધાને હારા દીકરા જોવે છે પણ એમ ક્યાં બજારમાં મળે. દીકરા 4 પ્રકારના હોય, દીકરો, પુત્ર, ગગો અને છોકરો. દી વાળેનું નામ દીકરો કહેવાય. આ માતાજીનો હવન કર્યો ને આવા કઈક યજ્ઞ કરે ને એનું નામ દીકરો કહેવાય. પૂ નામના નરકમાંથી પિતૃતર્પણ કરી, શ્રાદ્ધ કરી, મા બાપનું તારણ કરી એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો કે આમાં હું લખાવું છું ઉપર મારી બાન પૂછતો એનું નામ ગગો કહેવાય. અને સટી ફેરી હુતળી બાંધીને દારૂની કોથળીઓ તોડીને ધૂળમાં માથા ઘાલીને પીડ્યા હોય એ છોકરો કહેવાય. એ કયા ખાના નામ છે જોઈ જોઈએ. અમુક
ભગવાન ને કહે ભગવાન એકાદો દીકરો દે અમુક એમ કે હે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું. આપણને એમ લાગે આમાં હાચું શું છે? ઈવડે આમ રોવે છે, નથી ઈવડે આમ રોવે છે. કાઉ જાજા કાગુલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે મયત ભલે ને હકડો ભલો સપૂત. હારો બાપુ જો એક દીકરો હોય ને તો બાપુ હાથ પેઢીઓના નામ ઉજળા થઈ જાય.